ગ્રહોના રાજા સપ્ટેમ્બર મહિનામાં કરશે ગોચર, ચમકી ઉઠશે આ 5 રાશિના જાતકોનું ભાગ્ય. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો, અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે, અને 9 ગ્રહોને અલગ અલગ દરજ્જો આપવામાં આવ્યો છે. બુધને ગ્રહોના રાજકુમારનો, તો સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. મંગળને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ તમામ ગ્રહોના ગોચરની 12 રાશિના જાતકો પર અસર જોવા મળે છે. સપ્ટેમ્બર મહિનામાં ગ્રહોના રાજા સૂર્ય ગોચર કરશે, જેને કારણે કેટલીક આ 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. મળતી માહિતી મુજબ સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે, અને સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં ગોચર કરશે. કન્યા રાશિમાં સૂર્યનું ગોચર 17મી સપ્ટેમ્બર બપોરે 1:54 કલાકે થશે. સૂર્ય 16મી ઓક્ટોબર સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. કન્યા રાશિનો સ્વામી બુધ છે, અને તે ગ્રહોનો રાજકુમાર છે. કન્યા રાશિમાં સૂર્યનું ગોચર 12 રાશિના જાતકો માટે સુકન્યાળ રહેશે. પણ કેટલીક રાશિઓ છે કે જેમને આ ગોચરથી ખૂબ જ લાભ થઈ રહ્યો છે. આ 5 રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથ લાભ જ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ 5 ભાગ્યશાળી રાશિઓ. 1. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે નવી તકો લઈને આવી શકે છે. આ મહિને તમને કરિયરના ક્ષેત્રમાં નવી ઊંચાઈનો સ્પર્શવાની તક મળશે. જો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હોય તો આ મહિને પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. આ મહિને તમારા જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થશે. ઉદ્યોગપતિઓને અણધાર્યા પરિણામો મળી શકે છે. ઘર અને પરિવારનું વાતાવરણ પણ ખૂબ જ સકારાત્મક રહેશે. આ મહિને તમારી દબાયેલી ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ શકે છે. 2. સિંહ રાશિ. સિંહ રાશિના સ્વામી સૂર્ય આ મહિને તમારા બીજા ભાવમાં ગોચર કરશે. આ ઘરને ધનના ભાવ કહેવામાં આવે છે. આ ભાવમાં સૂર્ય હોવાથી તમને ઘણા નાણાકીય લાભો અપાવી શકે છે. ઉદ્યોગપતિઓને ઈચ્છિત સોદો મળવાની શક્યતા છે. કાર્યસ્થળ પર તમારા કાર્યની પ્રશંસા થશે. જીવનમાં તમને તમારા માતા પિતાનો પણ સહયોગ મળશે. સરકારી ક્ષેત્રમાં કામ કરતા જાતકોને અચાનક પ્રમોશન મળી શકે છે. આ રાશિના કેટલાક જાતકો આ મહિને વિદેશ જઈ શકે છે. 3. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કામમાં સફળતા મળશે. આજે
સ્વપ્ન પૂરું થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નવી નોકરી મળવાની શક્યતા છે. બિઝનેસમાં પણ તમારી યોજના સફળ થશે. નાણાકીય સ્થિતિમાં પહેલાં કરતાં સારી રહેશે. પૈસા મેળવવાની પૂરેપૂરી શક્યતા છે. બચત કરવાના તમારા પ્રયાસો પણ સફળ થઈ રહ્યા છે. 4. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર લાભદાયી રહેવાનું છે. આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં વધારે સારી રહેશે. નોકરી કરી રહેલા લોકોને આ સમયે બીજી સારી નોકરીની ઓફર પણ આવી શકે છે. બિઝનેસમાં પણ નફો થઈ રહ્યો છે. જીવનસાથી સાથે સારી એવી વાતચીત કરશો. કોઈ સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. 5. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ સમય સૂર્ય ગોચરથી શુભ પરિણામ મળી રહ્યા છે. કામના સ્થળે આ સમય તમને કોઈ નવી જવાબદારી સંભાળવા મળી શકે છે. આજે તમે પ્રગતિના રસ્તે આગળ વધશો. નાણાકીય સ્થિતિ પણ વધારે મજબૂત થઈ રહી છે. જીવનસાથી તરફથી સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. માનસિક શાંતિનો અનુભવ થશે. મિત્રો, આ વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. સંજુ વોઇસ ગુજરાતી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.